ઉકાઈ જીબી કોલોનીમાં 7મા દિવસે નવરાત્રિના અનોખા ગરબા રમી દેશમાં જવાનોને ઓપરેશન સિંદૂર માટે અનોખી સલામી આપવામાં આવી। તારીખ 28 સપ્ટેમ્બર રવિવારે સમગ્ર ગુજરાતમાં નવરાત્રિના 7મા દિવસે રાત્રિના 11 કલાકે સમગ્ર ગુજરાતમાં એક સાથે સેનાના શૌર્યને સમર્થન ઓપરેશન સિંદૂર ગરબા વગાડી દેશના વીર જવાનોને સલામી આપવામાં આવી હતી। ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નવરાત્રિના પાવન 7મા નોરતે ગુજરાતના તમામ ખેલૈયાઓ અને સંચાલકોને શક્તિ આરાધના કરી અને સંયુક્ત થઈ દેશના સૈનિકોને ઓપરેશન સિંદૂર માટેના ગરબા વગાડવાની અપીલ કરી હતી। નવરાત્રિના 9 દિવસ માં અંબાની શક્તિની ઉપાસનાનો તહેવાર છે અને આપણા સૈનિકોએ શક્તિને વિજયના સાચા પ્રતીક છે। આ અનોખા ગરબામાં ઉકાઈ પોલીસ વિભાગના પીઆઈ પારેખ સાહેબ તેમજ ઉકાઈ પોલીસ સાથે હોમગાર્ડ અને જીઆરડી હાજર રહ્યા અને જીબી સર્કલના વડા એસડી પટેલ સાહેબ હાજરીમાં ઓપરેશન સિંધુના ગરબા વગાડી લોકોને એકતા પ્રતીક અને દેશ પ્રત્યેનો ભક્તિભાવને પ્રેમનો સંદેશ આપ્યો હતો। રિપોર્ટર કાર્તિક વળવી, ગુજરાત અપડેટ ન્યૂઝ, તાપી।